બરાબર, તો એ પણ આપણે વાંચવું રહ્યું. અને કોઈ પણ અધિકારી હોય તો એની સામે પહેલા કોઈ પણ સુપ્રીમ કોર્ટના જજમેન્ટને નહીં માનતો હોય કે કોઈ પણ આર્ટિકલને નહીં માનતો હોય, બંધારણને નહીં માનતો હોય, એને 3 જ સવાલ કરો. તમે સુપ્રીમ કોર્ટને માનો છો કે કેમ? તમે હાઈકોર્ટને માનો છો કે કેમ? તમે બંધારણને માનો છો કે કેમ? બસ આટલા સવાલ કરો. ના, નથી માનતો તો સાહેબ લેખિતમાં આપી દો. એની સામે પછી કાર્યવાહી ચાલુ થઈ જાય. આર્ટિકલ 226 મુજબ હાઈકોર્ટમાં પણ તમે જઈ શકો છો. તમારા મૂળભૂત અધિકારોનું હનન થતું હોય, બરાબર. અને આર્ટિકલ 13 ખંડ 4 અનુચ્છેદ આર્ટિકલ 368 મુજબ બંધારણની અંદર કોઈ પણ આર્ટિકલ ની અંદર સુધારા વધારા કરી શકે છે, બાકી ઓછો કરી શકતો નથી. ઘણા મિત્રો ગાયબ ખુશ થઈ ગયા છે કે મોદી સાહેબ આવ્યા એના પછી આર્ટિકલ 370 હટાવી દીધી. અરે મિત્રો, એ હટાવી નથી, એમે થોડી લૂઝ કરવામાં આવી છે. જે બહુ કડક કાયદા હતા એને થોડી લૂઝ કરવામાં આવે છે, કારણ કે જમ્મુ કાશ્મીરની અંદર કોઈ જમીન ખરીદી શકતું નથી. એટલા માટે આ લોકોને ત્યાં જમીન ખરીદી હતી અને ત્યાં જઈને સ્થાયી થવું હતું. એટલા માટે આર્ટિકલ 370 ને થોડી લૂઝ કરવામાં આવી છે. આપણા માણસો ખુશ થઈ ગયા, અરે 370 મોદી સાહેબે હટાવી દીધી. અરે કમસે કમ પૂરો અભ્યાસ તો કરો, એના પછી આગળ વાત કરો. તમે તો નથી જાણતા પણ બીજાને શું કરા ગુમરાહ કરો, બરાબર. તો આપણે આ બધું જાણવું જોઈએ, બરાબર. અને દાદાએ આગળ વાત કરી કે જે આપણી રહેણી કહેણી, આપણી સંસ્કૃતિ, આપણી પૂજા પદ્ધતિ, આપણી મરણ વિધિ, આપણી લગ્ન વિધિ, આપણા ગણવેદી સંસ્કાર, એ બધાની જે વાત થઈ હોય તો 1965 ની અંદર એક લોકુર કમિટીની રચના થઈ. એની અંદર 5 માપદંડ આપેલા છે. જે 5 માપદંડ આપણી જોડે ના હશે તો આપણે આદિવાસી કહેવાય નહીં, એવું લોકુર કમિટીની અંદર 1965 ની અંદર જાહેર કરી દીધું છે. રહી વાત બીજી, આર્ટિકલ 13 4 કાનૂન ડિફાઇન કરે છે, જે હવે યાદ રાખજો. ટેમ્પરરી લો, જે રાજ્યપાલ રાષ્ટ્રપતિ બનાવે. પરમાનન્ટ લો, જે વિધાનમંડળ સાંસદ મંડળ બનાવે. અને પ્રત્યાયોજિત લો, જે આઈએએસ આઈપીએસ જિલ્લાના જે ધણી હોય, કલેક્ટર આઈએએસ આઈપીએસ, એ લોકો બનાવતા હોય માહોલને જોઈ. અને એ ત્રણેય કાયદાનો બાપ છે આપણી જોડે. ગેર વિધાયી સ્ત્રોત, નોન લેજિસ્લેટિવ સોર્સિસ ઓફ લો, જે કોઈ કાયદો બનાવી શકશું નથી. જ્યાં આપણી રૂઢી પ્રથા, જ્યાં આપણું ગામ 70-80% જો એક જગ્યાએ બેસી અને કોઈ પણ નિર્ણય લઈ લે, એ જ મોટો કાયદો, એને કહેવાય રૂઢી પ્રથા. એ જ આર્ટિકલ 13 ની અંદર જોગવાઈ આપેલી છે. તો આ જ વસ્તુ જે કલેક્ટર આઈએએસ આઈપીએસ કક્ષાના જે અધિકારીઓ છે બધા જ જાણે છે, પણ જે પ્રમોશનના માધ્યમથી ગયા હશે એમને કશું ના ખબર હોય, પણ ડાયરેક્ટ જે યુપીએસસી ની એક્ઝામ આપી હશે એમને ખબર હશે. તો મિત્રો, આ બધી વસ્તુ છે, જાણવી પડશે અને જણાવવી પડશે. આપણે તમે વિચાર કરો, 9મી ઓગસ્ટ માટે આપણે બધા નીકળી પડીએ છીએ અને 13 સપ્ટેમ્બર ના દિવસે આપણા અધિકાર વિશે જાણવા માટે પણ આપણે નીકળી પડીએ છીએ. પણ આપણા જે 27 ધારાસભ્યો જે વિધાનસભાની અંદર બેઠા છે, સંસદ સભાની અંદર જે 11 સાંસદો બેઠા છે, તમે વિચાર કરો કે એક સપ્ટેમ્બરને લઈ, એક 9 ઓગસ્ટને લઈ એક રજા જાહેર નહીં કરાવી શકતા, તો હું આપણને અધિકાર મળવાનો? તો આ ગધેડાઓને કેવું પડશે અને એને આપણે સામે પડવું પડશે, ફાઇટ આપવી પડશે, ત્યારે જઈ આપણે આપણા અધિકારો મળશે. એમને મળે એવા નથી. એટલે આના વિશે જાણી અને તમે એક્સપર્ટ થાઓ, જાણો, એકબીજા જોડે ચર્ચા કરો. અને અમે કઈ દૂર નથી, 2-3 કલાકનો રસ્તો છે. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અમને યાદ કરજો. અમે તમને 100% માહિતગાર કરવા માટે અમે આવીશું. ઘણું બધું કહેવાનું છે, પણ એક સાથે બધું પીરસી દઈએ તો ગડબડ થઈ જાય. એટલે